હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઘનશ્યામ મહારાજની. થોડાક અહીંયા આવી જાઓ, જ્યાં દૂર હોય, કોઈ રસ્તામાં હોય, કોઈ રોદા ખાતા હોય, કોઈ ઠેકીને આવતા હોય, કોઈને શાક તો હજી નથી દેખાતું, હજી વાર છે. તો પ્રેઝન્ટ ટાઈમમાં આવવાનું છે. બોલો શ્રી રાધારમણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી સ્વામિનારાયણ ભગવાનની. સર્વાવતારી સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ તથા એમને સ્થાને બિરાજમાન સારા સંપ્રદાયના ગુરુ ધણી માલિક એવા આપણા વડતાલ દેશ, એમાં ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા અત્રે આપણને આ જોરદાર પાવન ભૂમિ છે અગતરાયની. આખા વિશ્વની અંદર આ ટુકડો કંઈક અલગ છે, અને અત્યારે આ અનંત બ્રહ્માંડોના અનંત જીવ છે, એમાં આપણે બધા ભાગ્યશાળી ગણાઈએ કે આ ભૂમિ ઉપર આપણે બેઠા છીએ. મોક્ષ તો અનેક રીતે થતા હોય, પણ આવું મોક્ષ દુનિયામાં ક્યાંય કોઈ શાસ્ત્રમાં હતું નહીં ને એ સ્થાનમાં આપણે છીએ. સામાન્યમાં સામાન્ય જીવ એ સીધા અક્ષરધામમાં વહી જાય, વિના સાધને સિદ્ધ દિશા પમાડી દીધી ભગવાને, મુક્ત બનાવી દીધી આવી ભૂમિ. અને એમાંય જે મહારાજ જે સ્થાનમાં પ્રગટ થયા, જે સ્થાનમાં અહીંયા કૂવામાં પ્રગટ થયા કહેવાય ને, ઓલીવાડીથી અહીંયા, તો એવા મહારાજનું જે સ્થાન, પવિત્ર સ્થાન, અને સંપ્રદાયમાં લાખો ને કરોડો હરિભક્તો, એમાં જો પ્રથમ સ્થાન હોય સ્થિતિમાં તો પર્વતભાઈનું નામ આવે. દાદા ખાચર તો છે જ સમર્પણમાં, પણ સ્થિતિ અને મુક્તની પદવીમાં પ્રથમ સ્થાન એટલે પર્વતભાઈનું અને ભીમજીભાઈનું સ્થાન. એમાં ભગવાન સ્વામિનારાયણ જે સ્થાન પ્રસાદીનું કરેલું, એમના જ 9મા વંશજ એના સ્થાને આવી ગયા છે. એવા પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી એમને વધાવ્યા જોરદાર તાળીઓના નાદથી. આ ઇતિહાસમાં આ સભા અને આ સ્થાન કાયમી માટે બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી લખાઈ જશે. તો જાજો સમય નથી લેવાનો, ઘણો સમય લીધો. અને અહીંના બધા સ્થાનોની આપણને ખબર છે, તો બધા સંતો આપણને આશીર્વાદ કથા વાર્તાનો લાભ આપશે. પણ મહત્વનું એટલા માટે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે આ સ્થાનને પાવન કર્યું છે. પૃથ્વી તો પાવન કરી, પણ આપણું વિશેષ પાવન સ્થાન કર્યું. તો આપણને કથા વાર્તાનો લાભ દેવા માટે પધારેલા પૂજ્ય આપણા જૂનાગઢ મંદિરના પૂજ્ય મહંત સ્વામી, ચેરમેન સ્વામી, આપણે પૂજ્ય પ્રેમ સ્વામીને જોરદાર તાળીઓનાથી વધાવીએ. પૂજ્ય ગોવિંદ સ્વામી પણ આપણા પૂજારી, ખૂબ ઠાકોરજીની સેવા કરી એવા પ્રેમની મૂર્તિ, આમ નીતરતા હોય ને પ્રેમ, એવી મૂર્તિ દેખાય તેવા પૂજ્ય ગોવિંદ સ્વામી, અમારે શ્યામ સ્વામી તથા ભક્તિ સ્વામી વરજાંગ જાળિયાથી, એ પણ મહારાજે બીમારી ગ્રહણ કરી એવું એ બધા પણ સ્થિતિમાં, પણ એ વરજાંગ જાળિયા થોડુંક દૂર પડે એટલે રહી જાય, પણ જાવ ત્યારે જઈ આવવાનું. બહુ સરસ આપણી. અને અત્યારે બધા રોગ થતા હોય ને વાથી જ થતા હોય, ગમે એ રોગમાં વાથી થતો, એટલે વાર પોટાડવા માટેનો મહારાજ ત્યાં પારો આપ્યો છે. દર્શને કરી લેવાના, દોરો બાંધી દેવાનો, એટલે બધા પ્રકારના રોગ વયા જાય. તો એવા પૂજ્ય અમારે ભક્તિ સ્વામી તથા જન્મંગલ ભગત, કાળુ ભગત, શૈલેષ ભગત આદિ પાર્ષદો, તમામ સંતો પાર્ષદો, તમામ વાલા હરિભક્તો બધાને જય સ્વામિનારાયણ. આજનો શાકોત્સવ જુનાગઢ દેશની અંદર એરિયા વાઇઝ પૂજ્ય લાલજી મહારાજ શ્રી જકા સંપ્રદાયમાં 2-3 હજાર ગામડાઓ ગણાય સત્સંગમાં. બધી જગ્યાએ આખા વર્ષમાં કાંઈ પહોંચી શકે નહીં, એટલે બધા ભક્તોનો આગ્રહ હોય કે અમારા ગામમાં આવે, અમારા ગામમાં શાકોત્સવ થાય, ગમે એ રીતની નિમિત્તની સભા થાય, પણ લાલજી મહારાજ પધારવા પડે. તો એરિયા વાઇઝ પૂજ્ય લાલજી મહારાજ શ્રી હરિભક્તોએ બધા આયોજન કર્યું. અને આપણા અગતરાયની અંદર આજે એમાંય પ્રસાદીની વાડીમાં શાકોત્સવની સભા, ડબલ પ્રસાદ મળશે. આની માટીના પ્રસાદી છે, હે. એટલે આ ભૂમિ અલૌકિક છે, બીજો કોઈ મહિમા કહેવાની જરૂર નથી, બધાને ખબર છે. અને ભગવાન સ્વામિનારાયણે પોતે કલ્યાણ માટે સ્વયં પધાર્યા,
અને આ સ્થાનો કાલવાણી હોય, અગતરાય હોય કે જૂનાગઢના તમામ સ્થાનો અંદર મહારાજે પ્રથમ પધારીને સમાધિ પ્રકરણ ચલાવ્યું. અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યાંય જોવા ન મળે. લાખો વર્ષ સુધી અનેક જન્મ વયા જાય તો સમાધિ સ્થિતિ થાય નહીં. જન્મ આ નવલખા પર્વત ઉપર મહારાજ ગયા તો આ પૃથ્વીની રચના થઈ ત્યારથી યોગીઓ સાધના કરતા હતા. કેટલા વર્ષ વયા ગયા? બીજા બ્રહ્માંડની અંદર વાતો થતી કે આ બ્રહ્માંડની અંદર ભગવાન પધારવાના છે, ત્યાંથી 9 લાખ યોગીઓ પધાર્યા હતા, સાધના કરતા. 9 લાખો પર્વત ઊંધો છે, નીચેથી હાંકડો ગરિયા જેવો ને ઉપરથી પોળો, માણસો કોઈ જઈ ન શકે ને દિવ્ય પર્વત છે. અત્યારે ઘણા ગોતે પણ એમ જડે નહીં પાછો. પણ એ 9 લખા પર્વત ઉપર 9 લાખ યોગીઓ સાધના કરતા હતા અને ભગવાનની રાહ જોતા હતા. પૃથ્વીની રચના થઈ ત્યારથી સાધના કરતા હતા, રાહ જોતા હતા. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે પ્રગટ થયા છપૈયામાં, ત્યારે એમને આકાશવાણી થઈ કે જાઓ, તમે જેની રાહ જોવો છો એ સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ અત્યારે પ્રગટ થયા છે. ત્યારે એ 9 લખા પર્વત ઉપર ઉત્સવ થયો હતો બંગાળથી આગળ. અને ભગવાન જ્યારે વન વિચરણમાં ફરતા ફરતા ત્યાં પધાર્યા, ત્યારે નજીક આવ્યા ને ત્યારે 9 લાખ યોગીઓને પાછી આકાશવાણી થઈ ગઈ, જે તમે રાહ જોઈ જો મૂર્તિ આવે છે. ત્યારે નીલકંઠ વર્ણી રૂપે દૂરથી મહારાજ ફરતા હતા. શરીરમાંથી મહારાજની મૂર્તિમાંથી તેજની છટાઓ છૂટતી હતી અને 9 લાખ યોગીઓ મહારાજની સામે દોડ્યા. મહારાજ ભગવાન પધાર્યા, ભગવાન પધાર્યા. પણ 9 લાખને મહારાજ કેમ મળે? મહારાજ 9 લાખ રૂપ ધારણ કરી 9 લાખ યોગીઓને ત્યાં મળ્યા ને 3 દિવસ રોકાણા. મહારાજનો નિશ્ચય તો કમ્પ્લીટ થઈ ગયો હતો, સાધના કમ્પ્લીટ થઈ ગઈ, યોગ સાધનાઓ પૂરી થઈ ગઈ હતી અષ્ટાંગ યોગની. અને મહારાજ કે હવે શું કરવું? મહારાજને કે હવે અમને મોકલી જાઓ. સીધા અક્ષરધામમાં ત્યાં યોગીઓને મોકલ્યા હતા, અહીં કીડીઓને મોકલી દીધી. તો સાધનાઓ કરે, યોગ કરે તો યુગો વયો જાય પણ સમાધિ થાય નહીં. મહારાજે સહજ જીવજંતુઓને, પ્રાણીઓને, વાંદરાઓને સમાધિ કરાવી. માણસોને ભગવાનનો ધર્મ નિયમ પાળતા હોય ન પાળતા હોય બધાને મહારાજે આ સ્કીમ ચલાવી હતી. અને અહીંયા બીજી સ્કીમ ચલાવી, યમપુરી ખાલી કરાવી. શું કરાવ્યું? 2 કામ કર્યા. મહારાજ ગાદીએ બેઠા, સંતો કે મહારાજ તમે ભરતભાઈ ને ભીમજીભાઈ ને બધા કે મહારાજ આ બ્રહ્માંડમાં તમે પધાર્યા, અનંત જીવના મોક્ષ તો થાય છે માણસના, પણ આ જીવજંતુના કેમ થાય? તો જીવજંતુના એ સ્વરૂપાનંદ સ્વામી દ્વારા કરાવ્યા. અને મહારાજ કે યમપુરીજી ખાલી કરવાની છે. સંતોએ કીધું ને કે ગાદીએ બેહે રાજા ત્યારે ગુનેગારોને છોડી દે. તો અહીંયા કાલવાણીમાં અહીંયા સમાધિ કરાવી અને સ્વામીને મોકલ્યા અને બધાને સ્વામિનારાયણનું ભજન કરાવી અને ત્યાંથી ધામમાં બનાવી મૂકી દીધા. તો આવા મહારાજ એટલે આપણા માટે જો જેનો બિઝનેસ સારો ચાલતો હોય ને, કરોડો રૂપિયા કમાતા હોય, અને પછી આ મુકેશભાઈ અંબાણીનું અત્યારે નામ ગણાય, એને એમ થાય કે અગતરાયમાં 1 વીઘો જમીન લઈને ટમેટાની ખેતી કરવી છે મારે, એવું થાય ને? ક્યાંય કરિયાણાની દુકાન નાખીને મારે વેપાર કરવો છે અગતરાયમાં, કારણ કે અબજો કમાતા હોય છે. એમ આ સંપ્રદાયમાં મહારાજ છે, મંદિરો છે, શાસ્ત્રો છે. ભગવાને પોતાના સ્થાને આચાર્ય પદની સ્થાપના કરીને ગુરુ આપ્યા આપણને. હવે બીજું કોઈ જ્યાં કરોડ અબજોની બિઝનેસ ચાલતો હોય ત્યાં પછી એને કે ટમેટાની ખેતી કાંઈ નદીમાં નો વાડો બાંધીને કરવા જાય. એમ આમાં પ્રગટ મોક્ષ છે, પ્રગટ ભગવાન છે, પ્રગટ ગુરુ છે, આચાર્ય મહારાજ છે. અને ન્યા મોક્ષ મૂકી અને આપણે જ્યારે બીજે જ્યારે દોડીએ ત્યારે આપણને લોકો પોલીસમેન કહે. શું કહે? કે આને મૂર્ખ કહેવાય, કાં મગજ વહી ગયું હોય, હાકળે બાંધવા પડે રૂમમાં પછી. તો ખરેખર આપણને બધી વસ્તુની પ્રાપ્તિ થઈ. પણ આ પ્રમાણે સીધા લાઈનમાં હાલશું તો મોક્ષ છે જ, બીજું કોઈ આપણે ગોતવા જવાની જરૂર નથી. આમાં ડમી ઘણું બધું હાલતું હોય, આમાંથી નીકળીને પણ આપણા માટે ભગવાને જે સ્થાપ્યું એ આપણા માટે મોક્ષનો માર્ગ છે. બીજે મોક્ષ ગોતવા જવો પડે. આમાં લાખોના મોક્ષ થયા છે. આ પદ્ધતિ પ્રમાણે જીવજંતુના, ખિસકોલીઓના થયા છે ને બધે આખામાં બધે. મગેરુના પંચાળામાં મોક્ષ કર્યા ભગવાને. મગેરુ એટલે મહારાજ કે મગેરુ જેવા હશે, માકડ જેવા કરડ એવા હશે, ખિસકોલી જેવા હશે, પણ મામાં જો પડ્યા રહેશે તો એનો અક્ષરધામમાં અમે લઈ જઈશું. આ માણસમાં એવું હોય ને બધું. તો વિશેષ સમય નથી લેવો. પૂજ્ય લાલજી મહારાજ શ્રી ખૂબ દાખલો કરે. અને એમ વિશેષમાં કે તમે પણ ઘણા બધા પ્રલોભનો મળતા હોય, માન સન્માન મળતું હોય, બીજું ત્રીજું મળતું હોય, છતાંય પણ
જ્યારે દેશકાળ હોય, અને દેશકાળો બધા, રામચંદ્ર ભગવાને દેશકાળ નહોતા, કૃષ્ણ ભગવાને ભાગવું પડતું હતું. એ લીલા હોય, એને કંઈ જરાસંઘને મારવું એટલે દ્રષ્ટિ કરે, જરાસંઘની શું તાકાત છે કે દોડવું પડે ને. એ લીલા કરવા માટે ભગવાન બધું કરતા હોય. એમ સંપ્રદાયમાં આ બધી વસ્તુ મહારાજે આપણી પરીક્ષા માટે કરે છે. શું કરે છે? આપણી કેવી નિષ્ઠાથી જોવે છે. તો આપણે તમામ ભક્તોને ખૂબ ધન્યવાદ કે તમે બધાએ ધર્મકુળને વફાદાર રહીને પૂજ્ય આચાર્ય મહારાજ, લાલજી મહારાજ શ્રીની આજ્ઞામાં રહી અને આપણે મોક્ષ મેળવવાનો છે તેમાં દ્રઢતાથી રહ્યા છો, એટલે તમને બધાને ધન્યવાદ. વિશેષમાં આ ભૂમિમાં જો કે આળોટવા જેવી ભૂમિ છે, એટલે આની ચરણરજ લઈ અને આપણે મોક્ષભાગી બનવાનું. હરિકૃષ્ણ મહારાજની જય.